કામ 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 ક્યારેક તો એમ થાય કે આમ થાકી જવાય છે. શું કરે બેટા? શું થયું? આજ થાકેલા થાકેલા લાગો છો. અરે વાત જવા દે યાર, ઓફિસમાં રોજ કકરાટ, રોજ મગજમારી, એવો કંટાળો આવે છે. એમ થાય કે ક્યાંક 2-4 દિવસ ફરી આવી, ભાગી જાય અહીંયાથી છેટા. હાલો, અમે મતદાનની રજા તો છે, 2-3 દિવસ ક્યાંક ફરી આવી. હાલી હા, એ આઈડિયા સારો. સ્કૂલમાં રજા છે. 3 દિવસની છૂટી થઈ જાય. રવિવાર છે, સોમવારની એક છૂટી લેવી પડે ને મતદાનની તો રજા જ છે, તો આપણે જતા આવીએ. હાલો, ફરી આવી. શું મતદાન છે? તમે ફરવા જશો? હા, તો શું થઈ ગયું દીકરા? બધા જાય જ છે ને, એમાં આપણે હાલશું ક્યાંક ફરી આવી. મારા ફ્રેન્ડ ના મમ્મી પપ્પા બધા મતદાન કરવા જાય છે, આપણે પણ મતદાન કરવા જવું જોઈએ ને. આપણે ફરતા આવીએ. જેને મતદાન કરવું હોય મતદાન કરશે. એવું જરૂરી ના હોય દીકરા કે બધાને કરવાનું. તો જેને કરવું હોય એ કરે, ન કરીએ તો હાલે. તમારી મરજી. હે, તે શું કીધું? મતદાન કરવા નથી જવું? કા? મતદાન શા માટે કરવા નથી જવું? મતદાન કરવું એ તો આપણી પવિત્ર ફરજ છે. તને ખબર છે, 365 દિવસ પર્વ આપણે ઉજવીએ છીએ. આ તો 7મી મેના એક દિવસનો પર્વ છે, એ આપણે ઉજવવાનો છે. અને આ છે ને લોકશાહીનું મહાપર્વ છે. એ જો નહીં ઉજવીએ તો આપણે આપણા દેશને માટે શું કર્યું? આપણે આપણા દેશને માટે એક દિવસના રાજા છીએ, 7 તારીખના. અને આપણે આપણી લોકશાહીને જો જીવંત રાખવી હશે તો દીકરા મતદાન કરવા જવું જ પડશે. હું તો એમ કહું છું કે આપણે બધા સાથે મળી અને ચાલો મતદાન કરવા ચાલીએ. તો તમે મતદાન કરવા આવશો ને? હાલશું હાલશું, જરૂર મતદાન કરવા માટે આપણે બધા સાથે મળીને હાલશું. તો હવે તમે સમજ્યા ને કે મતદાનનો દિવસ એ ફરવાનો નહીં, પરંતુ આપણી બંધારણીય ફરજ અદા કરવાનો દિવસ છે. તો આપણે સૌ 100% મતદાન કરીએ અને કરાવીએ. સમજ્યા ને? તમે પણ કરજો.